गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस विथ डिजाइन। तो ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एंड डिजाइन में આપણે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ ની અંદર લાસ્ટ લેક્ચરમાં ઇન્સ્ટન્સ ડાયાગ્રામ ઓફ નોટેશન્સ, ઓબ્જેક્ટ પરફોર્મ બાય ઓપરેશન્સ, બરાબર, ધેન uses of UML and static mode and dynamic mode ની સ્ટડી કરી, બરાબર. તો ફરી એકવાર તમને કહી દઉં કે ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ ઓફ ડાયાગ્રામ્સ UML નોટેશન્સ કોને કહી શકાય, બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે કોઈ પણ નોટેશન્સ એટલે કે ક્લાસ એના નામ ઉપરથી અથવા તમે એના આઈડી ઉપરથી ગેટ કરી શકો છો. ધીસ ઇઝ ધ ઇન્સ્ટન્સ, બરાબર. એના નંબર ઓફ એટ્રીબ્યુટ્સ કન્સિડર કરે છે, બરાબર. તો એને આપણે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજની અંદર નોટેશન્સ કહીએ છીએ, બરાબર. કારણ કે નોટેશન્સ એ શું રિપ્રેઝેન્ટ કરે છે, તો એના પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે વાત કરી હતી કે નોટેશન કન્સિસ્ટ વર્ક diagrams such as constructor, symbol and nodes. तो this is the nodes, बराबर. तो ये nodes ना अंदर શું છે કે નંબર ઓફ એટ્રીબ્યુટ, ક્લાસીસ, ઓબ્જેક્ટ્સ, બરાબર. તો એના પછી આપણે વાત કરી હતી કે કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો ઓબ્જેક્ટ થ્રુ. તો એમાં આપણે જનરલી ત્રણ ફંક્શન્સની વાત કરી હતી: કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર, ક્વેરી એન્ડ અપડેટ. Constructor and destructor. Why use of constructor in UML, destructor in UML? So uses છે UML ની અંદર કઈ ઓપરેશન્સ આપણે પરફોર્મ કરીએ છીએ, બરાબર. તો એ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે આપણે કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટરનો શા માટે યુઝ કરીએ છીએ? એટલે એને કહી દઉં કે જ્યારે આપણે કોઈ નવો ક્લાસ ક્રિએટ કરીએ છીએ અથવા કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસને ડિલીટ કરીએ છીએ, બરાબર, એ ટાઈમે આપણે કન્સ્ટ્રક્ટર અથવા ડિસ્ટ્રક્ટર ઓપરેશન્સ યુઝ કરી શકીએ છીએ, બરાબર. એટલે એક્ઝામ્પલ કહ્યું હતું કે એડિંગ અ ન્યૂ એમ્પ્લોય, નવો એમ્પ્લોય કોઈ ક્લાસમાં એડ કરતા હોય, બરાબર. તો એ ટાઈમે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી શકો છો. એટલે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના અંદર આપણે કન્સ્ટ્રક્ટર શું યુઝ કર્યું કે કન્સ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ મેથડ. ઇટ ઇઝ યુઝ ટુ ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવાનું કામ કરે છે કોણ? આ કન્સ્ટ્રક્ટર. ખ્યાલ આવે? તો કન્સ્ટ્રક્ટર એ શું કામ કરે છે? તો ખ્યાલ આવી ગયો છે કે કોઈ નવો ઇન્સ્ટન્સ ઓફ ક્લાસને ક્રિએટ કરવો હોય ધેટ ટાઈમ કન્સ્ટ્રક્ટર તમે યુઝ કરી શકો છો. અને માની લો કે કોઈ ક્લાસ છે અને એ ક્લાસને કન્સ્ટ્રક્ટર જે ક્રિએટ કર્યો છે એને ડિલીટિંગ કરવો છે, એક્ઝિસ્ટિંગ ક્લાસ, બરાબર, એને કોઈ ડિલીટિંગ કરવો છે ઇન્સ્ટન્સ, ધેટ ટાઈમ આપણે ડિસ્ટ્રક્ટર ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો, બરાબર. એના પછી નેક્સ્ટ ઓપરેશન્સ હતું ક્વેરી. ક્વેરી કોને કહી શકાય કે કોઈ પણ એક્સેસિંગ સ્ટેટ છે, બરાબર, એની વેલ્યુ ચેન્જ કરવી છે વિધાઉટ સાઇડ ઇફેક્ટ, બરાબર. તો એ ટાઈમે આપણે ક્વેરી પ્રોસેસિંગ યુઝ કરી શકો છો, બરાબર. એટલે કે ક્વેરીંગ ઇઝ ધ સ્ટેટ વિધાઉટ ચેન્જિંગ વેલ્યુ, બરાબર. વિધાઉટ ચેન્જિંગ આપણે ક્વેરીનો યુઝ કરી શકો છો, બરાબર, કોઈ સાઇડ ઇફેક્ટ. એટલે મેં એવું કહ્યું હતું કે મારા ઓબ્જેક્ટ ક્લાસની અંદર 100 ડેટા હોય અને એ 100 ડેટાને મારા ક્વેરી પ્રોસેસિંગ થ્રુ એક્સેસ કરાવવા છે, બરાબર. અને કોઈ ઇફેક્ટ ના આવવી જોઈએ, કોઈ અધર ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ ના આવવી જોઈએ, બરાબર. કોઈ ઇન્ટરપ્શન્સ ક્રિએટ મારી સાઇટ્સમાં, એપ્લિકેશન્સમાં ના થવું જોઈએ, બરાબર. તો એ ટાઈમે આપણે ક્વેરી પ્રોસેસિંગ કરી શકો છો. એટલે કહ્યું કે પર્ટિક્યુલર જે એમ્પ્લોય છે એ એનું એડ્રેસ ફાઇન્ડ કરવું હોય તો એ ટાઈમે આપણે શું કરવું? ક્વેરી પ્રોસેસિંગ. એટલે મેં એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું આપણને
કે મારી પાસે 100 રેકોર્ડ છે અને એ 100 રેકોર્ડમાંથી મારા પાલનપુરનો જ રેકોર્ડ મારે એપ્લિકેશન્સમાં ડિસ્પ્લે કરાવો છે, એનું એડ્રેસ ડિસ્પ્લે કરાવવું છે કે જેનું એડ્રેસ પાલનપુર હોય એવા ડેટા ડિસ્પ્લે કરવો જોઈએ. તો હું એવું ક્વેરી પ્રોસેસિંગ કરી કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સો એન્ડ સો ટેબલ ધેન એડ્રેસ ઇઝ ઇક્વલ ટુ પાલનપુર. તો પાલનપુર એડ્રેસ વાળા જ રેકોર્ડ મને ફિલ્ટરિંગ કરીને આપશે. બરાબર. તો એ ટાઈમે તો આપણે ક્વેરી ઓપરેશન્સ કરી શકો છો ઓબ્જેક્ટ થ્રુ. બરાબર. ધેન એટલે કે એક્સેસિંગ સ્ટેટ વિધાઉટ ચેન્જિંગ, એટલે કોઈ પણ ચેન્જિંગ સ્ટેટ ચેન્જ કર્યા વગર આપણે એડ્રેસ ચેન્જ કરી શકીએ છીએ. બરાબર. જેના આપણે શું કહીએ છીએ, ક્વેરી પ્રોસેસિંગ કહીએ છીએ. એના પછી અપડેટ ઓપરેશન્સ. અપડેટ મતલબ one or more attributes can change the value and affect set of object. બરાબર. એક અથવા વધારે એટ્રીબ્યુટ્સ, વન ઓર મોર એટ્રીબ્યુટ્સ, એના અંદર ચેન્જિંગ કરવું સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ થ્રુ. બરાબર. એના આપણે શું કહેતા હતા, અપડેટ, કે ચેન્જિંગ ધ એડ્રેસ ઓફ એન એમ્પ્લોય. આપણે માની લો કે ભૂલથી પાલનપુરની જગ્યાએ ડીસા કરવાનું છે. બરાબર. તો એ ટાઈમે એક અથવા વધારે એટ્રીબ્યુટ્સ જે ડિસ્પ્લે થાય છે એના અંદર આપણે ચેન્જિંગ કરી શકીએ છીએ વિધાઉટ ક્વેરી પ્રોસેસિંગ ચેન્જિંગ અપડેટ. બરાબર. મોડિફિકેશન્સ કરવું, અપડેશન્સ કરવું. બરાબર. એક અથવા વધારે એટ્રીબ્યુટ્સમાં ચેન્જ કરવી વેલ્યુ. બરાબર. ઓબ્જેક્ટની મદદથી. તો ધીસ ઇઝ નોન એઝ અપડેટ. એને શું કહી શકાય, અપડેટ. તો અપડેટ ક્વેરી એન્ડ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર જે આપણા ઓપરેશન્સ પરફોર્મ બાય ઓબ્જેક્ટ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર યુઝિસ ઓફ UML. શું યુઝિસ છે? આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી હતી કે માની લો કે કોઈ મોડલિંગ બિઝનેસ પ્રોસેસ કરવું હોય, ધેટ ટાઈમ આપણે UML નો યુઝ કરીશું. કોઈ આર્કિટેક્ચર સિસ્ટમનું ડિસ્ક્રાઇબ કરવું હોય, ધેટ ટાઈમ યુઝ કરી શકીએ. કોઈ એપ્લિકેશન્સનું સ્ટ્રક્ચર મારે ડિસ્ક્રાઇબ કરવું હોય, અથવા એ સિસ્ટમનું બિહેવિયર કેપ્ચરિંગ કરવું હોય, ડેટા સ્ટ્રક્ચરને મોડલિંગ કરવું હોય. બરાબર. તો એ ટાઈમે UML નો તમે યુઝ કરી શકો છો. બરાબર. અથવા કોઈ સિસ્ટમના અકોર્ડિંગ કોઈ સ્પેસિફિકેશન્સ ડિટેલ્સ બિલ્ડિંગ્સની રિપ્રેઝેન્ટ કરવી હોય. બરાબર. તો પણ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ UML નો યુઝ કરી શકીએ છીએ. સ્ક્રેચિંગ આઈડિયા, જનરેટિંગ પ્રોગ્રામ કોડ, પ્રોગ્રામનો કોડ જનરેટ કરવો હોય. બરાબર. આ બધા યુઝ આપણે UML માં કરી શકો છો. બરાબર. તો જોઈ શકો તમે કે મોડલિંગ ધ બિઝનેસ પ્રોસેસ, describing the system architecture, showing the application structure, capturing the system behavior, modeling data structure, building and detailed specifications of system, and scratching the idea and creating the program. બરાબર. આ દરેકે દરેક વસ્તુનો યુઝિસ આપણે UML માં કરી શકો છો. એના પછી આપણે વાત કરી હતી સ્ટેટિક મોડ અને ડાયનેમિક મોડ. કે સ્ટેટિક મોડ એ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે, જ્યારે ડાયનેમિક મોડ એ બિહેવિયર ઓફ સિસ્ટમ છે. સ્ટેટિક કેવું છે તો કે સ્ટ્રક્ચર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે, જ્યારે ડાયનેમિક એ બિહેવિયર કેરેક્ટરિસ્ટિક ઓફ સિસ્ટમ. સ્ટેટિક મોડ જે છે, આ સ્ટેટિક મોડ એ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે સિસ્ટમનું સ્ટ્રક્ચર, પાર્ટ ઓફ સિસ્ટમ, જેમાં એટ્રીબ્યુટ્સ, મેથડ, સિગ્નેચર, પેકેજ, આ બધું સ્ટ્રક્ચર્સને તમે સ્ટેટિક મોડ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો છો. જેમાં ઓબ્જેક્ટ ડાયાગ્રામ અને યુઝ કેસ ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ, ધીસ ઇઝ ધ સ્ટેટિક મોડલ ઓફ UML. બરાબર. શું યુઝ કરી શકો તો કે સ્ટ્રક્ચર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે સ્ટેટિક મોડ, જેમાં સિસ્ટમ સ્ટ્રક્ચર, એમ્ફેસિસ, પાર્ટ ઓફ
સિસ્ટમ, બરાબર. કયા કયા યુઝ કરી શકો છો ઓબ્જેક્ટ ક્લાસ તરીકે? તો કે ક્લાસ નેમ, ઓબ્જેક્ટ, એટ્રીબ્યુટ્સ, બરાબર, સિગ્નેચર, મેથડ્સ, પેકેજ, બરાબર. આ બધું આપણે જે ડિફાઇન્સ કરીએ છીએ સ્ટેટિક મોડ, એનો યુઝ પણ કરી શકીએ. એ જ રીતે સ્ટેટિક મોડમાં કયા ડાયાગ્રામ યુઝ કરી શકીએ? તો કે સ્ટેટિક મોડ કયા ડાયાગ્રામને ઇન્ક્લુડ કરે છે? તો કે ક્લાસ ડાયાગ્રામ, ઓબ્જેક્ટ ડાયાગ્રામ અને યુઝ કેસ ડાયાગ્રામનો યુઝ કરે છે. જ્યારે ડાયનેમિક મોડેલ છે, એ ડાયનેમિક મોડેલ શું કામ કરે છે? તો કે એ બિહેવિયર કેરેક્ટરિસ્ટિક ઓફ સિસ્ટમ છે. જે તમે સિસ્ટમનું બિહેવ એટલે કે એક્સટર્નલ ઇવેન્ટ્સ રિસ્પોન્સ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. જે શું કામ કરે છે? તો કે ઓબ્જેક્ટનું આઈડેન્ટિફાઈડ કરે છે, એની નીડ છે, જરૂરિયાત છે, એ જરૂરિયાત પ્રમાણે એ શું કામ કરે છે? તો કે એની સિસ્ટમ બિહેવિયરને રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. તો યુએમએલ ડાયાગ્રામ્સ એ સિક્વન્સ ડાયાગ્રામ, કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ અને સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ એન્ડ એક્ટિવિટી ડાયાગ્રામ, આ બધા તમે ઇન્ક્લુડેડ કરી શકો છો. શામાં? ડાયનેમિક મોડ, બરાબર. તો UML diagrams represent dynamic model including sequence diagram, communications diagram, state diagram અને activity diagrams નો યુઝ કરી શકો છો. Now see here, તો આપણે આટલા સુધી લાસ્ટ ટાઈમ સ્ટડી કરી, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ આટલા સુધી સ્ટડી કરી, બરાબર. એના પછી હવે નેક્સ્ટ પોઈન્ટ હતું એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. લાઈફ સાયકલ મીન્સ જીવન ચક્ર. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક સિસ્ટમ આપણે કોઈ ડેવલપ કરીએ તો એ કયા ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરી શકીએ, જેને આપણે કહીએ લાઈફ સાયકલ. લાઈફ સાયકલ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો છે વર્ડ, લાઈક એઝ આપણે જાવામાં એપ્લિકની લાઈફ સાયકલ, ઓએસમાં પેજની લાઈફ સાયકલ, ASP.NETમાં પેજિંગની લાઈફ સાયકલ, બરાબર, એપ્લેટ લાઈફ સાયકલ, એન્ડ્રોઈડ લાઈફ સાયકલ, બરાબર. એ રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે એના માટે તો બે ફેઝની પ્રોસેસ કરે છે. કઈ? એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને બીજું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. અને આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડને એનાલિસિસ અને ડિઝાઇન્સ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું, ધીસ ઇઝ ધ લાઈફ સાયકલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ. ક્લિયર? બરાબર. તો એવું કહ્યું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ્સ, તો ધેર આર 3 કન્સિસ્ટ માઇક્રો પ્રોસેસીસ. 3 માઇક્રો પ્રોસેસીસ કરે છે. કઈ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, સેકન્ડ વન છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ અને થર્ડ વન છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે શોર્ટમાં તમે OA, OOD અથવા OOI પણ કહી શકો છો. I means implementation, D for designs and A for analysis. બરાબર. તો ડાયાગ્રામ્સ આપેલો છે કે કોઈ એપ્લિકેશન્સને એનાલિસિસ કરીએ ત્યારે શું કામ કરે છે? ડિઝાઇન કરો ત્યારે કેવા મોડેલ્સ યુઝ થાય છે અને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો ત્યારે કયા મોડેલ્સ યુઝ. તો ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે બિલ્ડ ધ કાઉન્ટ મોડેલ. તમે જે મોડેલ ક્રિએટ કર્યું છે એના નંબર ઓફ કમ્પોનન્ટને એ મોડેલ્સમાં કાઉન્ટ કરો. ધીસ ઇઝ ધ બિલ્ડ. એના પછી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ.
અને જે એનાલિસિસ કર્યું છે એનો ટેસ્ટ કરવો, વેલિડેટ કરવો. બરાબર. તો અગેન વેલિડેટ ટેસ્ટ પ્રોપર ના હોય તો અગેન મોડેલને શું કરો? બિલ્ડ કરો. ખ્યાલ આવે છે? આ જુઓ, અમારું કર્સર તમે જોઈ શકો છો કે બિલ્ડ યુઝ ધ કોસ્ટ મોડેલ, એના પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, અને એના પછી જે એનાલિસિસ કર્યું છે એનો વેલિડેટ છે કે કેમ એનો ટેસ્ટિંગ કરવું. અગેન ટેસ્ટ પ્રોપર નથી તો અગેન બિલ્ડ કરો. તો આ જે પ્રોસેસ છે ધીસ ઇઝ નોન એઝ એનાલિસિસ. એવું સમજો કે માની લો કે કોઈ સિસ્ટમ આપણે ક્રિએટ કરીએ છીએ તો એનું મોડેલ ક્રિએટ કર્યું, જે પ્રમાણે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે. હવે આપણે એનાલિસિસ ક્રિએટ કર્યું, મોડેલ ક્રિએટ કર્યું, એ હવે આપણે એને શું કરવું પડે? ટેસ્ટિંગ કરવું પડે કે આપણે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એનું કોરસ્પોન્ડિંગ રિઝલ્ટ મળે છે કે કેમ. બરાબર. અગેન નથી મળતું તો અગેન મોડેલ્સને ફરીથી બિલ્ડ કરવું, રીબિલ્ડ કરવું. બરાબર. અને જો મળી જાય છે તો ધીસ ઇઝ ધ ડન. એના પછી ઇમ્પ્લિમેન્ટેશન. તો તમે ઓબ્જેક્ટ એનાલિસિસ પણ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો અને ડિઝાઇન્સ પણ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો. તો એ મોડેલ ઇમ્પ્લિમેન્ટેશન કરો છો એનો યુઝ કરો. ધીસ ઇઝ નોન એઝ ઇમ્પ્લિમેન્ટેશન. જે મોડેલ બિલ્ડ કર્યું છે એનું એ મોડેલ ઇમ્પ્લિમેન્ટ. બરાબર. તો ધીસ ઇઝ ધ ઇમ્પ્લિમેન્ટેશન. એ જ રીતે ડિઝાઇન્સ કઈ રીતે ક્રિએટ થશે? તો કે યુઝ ઓફ કોસ્ટ મોડેલ, બિલ્ડ યુઝ ઓફ કોસ્ટ મોડેલ, એવા નંબર ઓફ અલગ અલગ મોડેલ છે અને એ મોડેલ્સને તમે ડિઝાઇન્સ. તો ધીસ ઇઝ ધ ડિઝાઇનિંગ કન્સેપ્ટ. બરાબર. તો એનાલિસિસ, ઇમ્પ્લિમેન્ટેશન અને ડિઝાઇન્સની આપણે ડાયાગ્રામ્સની વાત કરી. હવે આ એકચ્યુઅલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ શું કામ કરે છે, એનાલિસિસ કઈ રીતે કામ કરે છે, ડિઝાઇન્સ કઈ રીતે કામ કરે છે અને ઇમ્પ્લિમેન્ટેશન્સ કઈ રીતે કામ કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડેવલપમેન્ટ જે છે એ અમુક ટાઈપ્સના સ્ટેજીસ તમારે ફોલો કરવા પડે છે. જેમ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. આનો મીનિંગ શું? આ એક્ટિવિટી શું ડેવલપમેન્ટ માટે ઇન્ક્લુડ કરે છે? તો કે કોઈ સિસ્ટમ આપણે બનાવીએ છીએ અને એ સિસ્ટમ પાછળ જે રિસર્ચ કરીએ, એનાલિસિસ કરીએ, તો ફર્સ્ટ પેજ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. કે કોઈ પણ સિસ્ટમ ક્રિએટ કરીએ તો એ સિસ્ટમ માટે આપણે જે એનાલિસિસ કરીએ છીએ, ખ્યાલ આવે કે ભાઈ મારે આ આવી સિસ્ટમ ક્રિએટ કરવી છે, આ પ્રમાણે આઉટપુટ વાળી આવી સિસ્ટમ ક્રિએટ કરવી છે, તો મારે એના માટે કેવું એનાલિસિસ કરવું, કેવી ઇન્ફોર્મેશન જોઈશે, કેવો કમ્પોનન્ટ ક્રિએટ કરવો પડશે. બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કેવા ટાઈપ્સની રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ હું એનું એનાલિસિસ કરું છું. એના આપણે શું કહી શકીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. એના પછી વાત કરવાની છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. કે જે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ પ્રમાણે મારે સિસ્ટમ ડિઝાઇન્સ થવી જોઈએ. બરાબર.
જેને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, કે જે મેં ક્રિએટ કર્યું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ પ્રમાણે મારી ડિઝાઇન્સ ક્રિએટ થવી છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ડિઝાઇન્સ વ્યૂ ઓફ સ્ટ્રક્ચર. બરાબર. ધેન પ્રોટોટાઇપ, જેમાં ફંક્શન્સ પ્રોટોટાઇપ, સિસ્ટમ પ્રોટોટાઇપ, જેને આપણે એસપીએમ કહીએ છીએ, સિસ્ટમ પ્રોટોટાઇપ મેથડ. બરાબર. કે મોડેલ જે આઈડેન્ટિફાઈડ કર્યું છે એની યુઝ ધ રિક્વાયરમેન્ટ, આઈડેન્ટિફાઈ મોડેલ, રિવ્યુ ઓફ પ્રોટોટાઇપ. જો યસ આવે તો એને આપણે એમ્બિડેન્ટ કરો અથવા ન્યૂ પ્રોટોટાઇપ ક્રિએટ, અને નો આવે છે તો અગેન એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે આઈડેન્ટિફાઈડ રિક્વાયરમેન્ટ કરી છે અગેન એની પ્રોટોટાઇપ ફરીથી ક્રિએટ. બરાબર. એટલે એનાલિસિસ અને ડિઝાઇન્સ જ્યાર સુધી આપણી ક્વેરી ફૂલફિલ ના થાય ત્યાં સુધી એને એક્ઝિક્યુટ કરી જાઓ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્રોટોટાઇપિંગ. શું છે પ્રોટોટાઇપ. એના પછી છે ઇમ્પ્લિમેન્ટેશન્સ એક્ટિવિટી. ઇમ્પ્લિમેન્ટેશન્સ મીન્સ જે એનાલિસિસ કર્યું છે, બરાબર, એ એનાલિસિસ પ્રમાણે એની પ્રોટોટાઇપ્સ પ્રમાણે મોડેલ્સને ઇમ્પ્લિમેન્ટ કરવું. બરાબર. જેને આપણે શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન્સ. ખ્યાલ આવે છે? ઇમ્પ્લિમેન્ટ કરવું, રિક્વાયરમેન્ટ પ્રમાણે નવા કન્સેપ્ટ અથવા કમ્પોનન્ટ સિસ્ટમમાં ઇન્ક્લુડ કરવા, ઇમ્પ્લિમેન્ટ. ચાહે ડેટાબેઝ રિલેટેડ હોય, ક્લાસ રિલેટેડ હોય, મેથડ રિલેટેડ હોય, યા તો સિસ્ટમ રિલેટેડ. આ દરેકે દરેક જે એનાલિસિસ કર્યું છે એ એકચ્યુઅલ આઉટપુટ એટલે કે લોજિકલ કન્સેપ્ટ એડ કર, ઇમ્પ્લિમેન્ટ કર, જેને આપણે શું કહીએ છીએ ઇમ્પ્લિમેન્ટેશન. એના પછી એક્ટિવિટીઝ છે ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટ. ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. નવા નવા મોડ્યુલ્સ ટેસ્ટ કેવી રીતે કરવા. આપણી જે રિક્વાયરમેન્ટ છે, આપણે જે એનાલિસિસ કર્યું છે અને આપણી જે રિક્વાયરમેન્ટ, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે સિસ્ટમ એકચ્યુઅલ આઉટપુટ આપે છે કે કેમ. બરાબર. એના માટે આપણે શું કરીએ છીએ અલગ અલગ કમ્પોનન્ટ, અલગ અલગ સિસ્ટમને સ્ટડી કરીએ છીએ, ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, ટેસ્ટિંગ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. શું કહીએ છીએ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. બરાબર. તો જનરલી 5 ટાઈપ્સની સિસ્ટમ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ કરીએ છીએ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, ઇમ્પ્લિમેન્ટેશન્સ, એનાલિસિસ, ડિઝાઇન્સ, પ્રોટોટાઇપિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ અને ટેસ્ટિંગ. આટલી એક્ટિવિટીઝ તમે સિસ્ટમ ડેવલપમેન્ટ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવું હોય તો જનરલી તમારે આટલી એક્ટિવિટીઝ ફોલોસ કરવી પડે. બરાબર. તો હવે જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કોને કહે છે. આપણે લાઈફ સાયકલ્સની વાત કરી, એમાં 3 ફેઝની વાત કરી, એનાલિસિસ, ડિઝાઇન્સ અને ઇમ્પ્લિમેન્ટેશન. એ જ રીતે એક્ટિવિટીઝમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, ઓરિએન્ટેડ ડિઝાઇન્સ,
પ્રોટોટાઇપિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ટેસ્ટિંગ. તો આ એક્ટિવિટીઝ કોઈ સિસ્ટમના રિલેટ બનાવીએ છીએ તો એ સિસ્ટમ્સ અકોર્ડિંગ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કોને કહી શકીએ, કેવા ટાઈપ્સનું એનાલિસિસ હોય. બરાબર. તો એની સ્ટડી કરીએ. તો પહેલું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. તો એનાલિસિસ મીન્સ વોટ? તો કે સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે મોડલ યુઝ કરીએ છીએ, જે બનાવીએ છીએ, એને આપણે શું કહીએ? એનાલિસિસ. શું કહીએ? એનાલિસિસ. કઈ કે determining the system requirement and to understand the system requirement build a use case model. This is known as object oriented analysis. કે આપણે જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે સમજીને સિસ્ટમની રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કેસ મોડેલ જે ક્રિએટ કરીએ છીએ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી સિસ્ટમમાં રિક્વાયરમેન્ટ એવી છે કે યુઝર રજિસ્ટર થવું, લોગિન થવું જોઈએ, પેમેન્ટ બુક કરવો જોઈએ અને પેમેન્ટ થવું જોઈએ ઓનલાઈન. ક્લિયર? આ મારી રિક્વાયરમેન્ટ છે. આ રિક્વાયરમેન્ટને હું સમજું, અન્ડરસ્ટેન્ડ કરવી કે રિક્વાયરમેન્ટ શું છે, અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે હું કોઈ એ સિસ્ટમનું એનાલિસિસ કરું છું. બરાબર. જે મોડલ્સ મારે સિસ્ટમ બનાવવું છે એ દરેકે દરેક રિક્વાયરમેન્ટ હું ડિટરમાઇન્સ કરું છું. All the requirement to determine of particular system. બરાબર. તો મારી સિસ્ટમ કેવી બનશે, શા માટે બનાવવું છું, અને એ બનાવવા માટે મારે કેવા ટાઈપ્સની જરૂરિયાત છે જેના કારણે મારે સિસ્ટમ બનાવવી, અને એમાં કેવા કન્સેપ્ટ એડ કરું જેથી મારો પ્રોબ્લેમ સોલ્વ આઉટ થાય. તો આ સિસ્ટમ પાછળ જે મેં લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, તર્ક દોડાયું છે, બરાબર, જે રિક્વાયરમેન્ટ્સ ક્રિએટ થાય છે, અને એ રિક્વાયરમેન્ટમાં સમજીને હું એક મોડલ્સ ક્રિએટ કરું છું, સિસ્ટમ મોડલ્સ ક્રિએટ કરું છું, યુઝ કેસ મોડેલ યુઝ કરું છું. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. શું કહી શકાય ને? Object oriented analysis. Clear? A use case is a scenario to describe the interactions between user and computer system. આ યુઝ કેસ મોડેલ જે તૈયાર થાય છે તો એ યુઝ કેસ મોડેલ કેવા ટાઈપ્સ ઓફ સિનારીઓ રિપ્રેઝન્ટ કરે છે? તો કે કોઈ પણ સિસ્ટમ્સ આપણે ક્રિએટ કરીએ છીએ તો એ સિસ્ટમ એક્ઝિક્યુટ કમ્પ્યુટર ડિવાઇસીસ, અને એનો યુઝ કોણ કરે છે? યુઝર. તો યુઝર અને કમ્પ્યુટર સિસ્ટમ વચ્ચે ઇન્ટરેક્શન્સ ક્રિએટ થાય છે. શું ક્રિએટ થાય છે? ઇન્ટરેક્શન્સ ક્રિએટ થાય.
એટલે કે યુઝ કેસ ઇઝ અ સિનેરિયો ટુ ડિસ્ક્રાઇબ ધ ઇન્ટરેક્શન્સ બિટવીન યુઝર એન્ડ કમ્પ્યુટર સિસ્ટમ. યુઝ કેસ શું યુઝ કરે છે? તો કે એવા ટાઈપ્સ ઓફ સિનેરિયો ડિસ્ક્રાઇબ કરે છે કે જે ઇન્ટરેક્શન્સ ક્રિએટ કરે છે. શું કરે છે? ઇન્ટરેક્શન્સ ક્રિએટ કરે. કમ્પ્યુટર સિસ્ટમ આ બંને વચ્ચે ઇન્ટરેક્શન્સ ક્રિએટ કરે છે. યુઝ કેસ જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. Use case is a scenario to describe the interactions between user and computer. કમ્પ્યુટર સિસ્ટમ અને યુઝર એટલે કે સિસ્ટમને જે ઓપરેટ કરે છે યુઝર એ અને સિસ્ટમ આ બંને વચ્ચે આ એનાલિસિસ શું કરે છે? ઇન્ટરેક્શન્સ કરાવે છે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એનાલિસિસ. એ શું કહે છે? એનાલિસિસ. બરાબર. એટલે કે ધીસ મોડેલ રિપ્રેઝન્ટ ધ યુઝર નીડ્સ ઓર યુઝર વ્યૂ ઓફ સિસ્ટમ. કે આ મોડેલ જે રિપ્રેઝન્ટ થાય છે એ સિસ્ટમનો વ્યૂ કેવો હોય છે? જે મોડેલ રિપ્રેઝન્ટ થાય છે તો એ સિસ્ટમનો વ્યૂ કેવો હોય છે? તો કે જે ક્લાયન્ટની નીડ છે, જરૂરિયાત છે, યુઝરની જે જરૂરિયાત છે એ પ્રમાણેનો સિસ્ટમ વ્યૂ રિપ્રેઝન્ટ કરે છે, મોડેલ રિપ્રેઝન્ટ કરે છે. ખ્યાલ કે યુઝરની જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હશે, નીડ હશે, એ નીડ્સ પ્રમાણે એ સિસ્ટમ એ પોતાનો વ્યૂ રિપ્રેઝન્ટ કરે છે એઝ અ મોડેલ તરીકે. એટલે કે ધીસ મોડેલ રિપ્રેઝન્ટ ધ યુઝર નીડ ઓર user view of system. So this is the concept of object oriented analysis. એને આપણે શું કહીએ છીએ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે છે એ કેવા ટાઈપ્સના ક્લાસીસને આઈડેન્ટિફાઈડ કરે છે? રિલેશનશિપ કેવી બનાવે છે? પ્રોબ્લેમ્સ ડોમેન કઈ રીતે ક્રિએટ થાય છે? જેના કારણે આપણી એપ્લિકેશન્સ ક્રિએટ થાય છે. તો કે તમારે એનાલિસિસ માટે દરેકે દરેક ક્લાસ આઈડેન્ટિફાઈડ કરવા. શું કરવું પડે? દરેકે દરેક ક્લાસનું આઈડેન્ટિફાઈંગ કરવું. અને એક ક્લાસ વચ્ચે જે આઈડેન્ટિફાઈડ ક્લાસ કર્યા છે તો એક ક્લાસ વચ્ચે તમે કેવા ટાઈપની રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરી શકો? એક ક્લાસને તમે પ્રોબ્લેમ ડોમેન કઈ રીતે ક્રિએટ કરી શકો? બરાબર. આ બધું જો તમે એનાલિસિસ કરો ત્યારે તમારી એક એપ્લિકેશન્સ એનાલિસિસ થઈ હોય એવું કહી શકે. એનાલિસિસ પ્રમાણે તૈયાર થઈ હોય, બની હોય એવું કહી શકે. એટલે કે ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડિંગ આઈડેન્ટિફાઈડ ધ ક્લાસીસ, ધ રિલેશનશિપ ટુ ધેર other classes in the problem domain that make up an application. દરેકે દરેક ક્લાસીસ વચ્ચેની રિલેશનશિપ એક ક્લાસના પ્રોબ્લેમ્સ ડોમેન આઈડેન્ટિફાઈંગ ક્લાસ ધેન મેક અપ ધ એપ્લિકેશન. પછી તમે એ એપ્લિકેશન્સ બનાવી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ.
શું કહી શકાય? એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહીએ છીએ. Now see here, object oriented designs. Object oriented designs. તો આપણે એનાલિસિસ થી વાત કરી કે સિસ્ટમ રિક્વાયરમેન્ટ પ્રમાણે અથવા સિસ્ટમ રિક્વાયરમેન્ટ અન્ડરસ્ટેન્ડ કરીને જે યુઝ કેસ મોડેલ રિપ્રેઝન્ટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? એનાલિસિસ. એ જ રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કોને કહી શકાય? તો કે ઓબ્જેક્ટિવ ઓફ ધીસ ફેઝ, કયા કયા ફેઝ ઓબ્જેક્ટિવ્સ તરીકે ડિઝાઇન્સમાં યુઝ થાય છે? તો કે ક્લાસીસ, એટ્રીબ્યુટ્સ, મેથડ અને સ્ટ્રક્ચર. શું કહે? ક્લાસીસ, એટ્રીબ્યુટ્સ, મેથડ અને સ્ટ્રક્ચર. આ જે એનાલિસિસ ફેઝ પ્રમાણે આઈડેન્ટિફાઈડ થાય છે. અને યુઝર જે ઇન્ટરફેસ અને ડેટા એક્સેસ કરે છે જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહીએ છીએ. શું કહે? કે the objective phase to design and refine the classes, attributes, method and structure that identifies during the analysis phase, user interface and data access. કે તમારે કોઈ ઇન્ટરફેસ અથવા ડેટા એક્સેસ કરવા હોય યુઝરને, તો જે એનાલિસિસ આઈડેન્ટિફાઈડ કર્યું છે, જે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ પ્રમાણે આપણે કોઈ ક્લાસ રિફાઇન કરીએ, એટ્રીબ્યુટ્સ એ ક્લાસમાં ડિફાઇન્સ કરીએ, મેથડ અથવા સ્ટ્રક્ચર્સ ડિઝાઇન્સ કરીએ છીએ. બરાબર. એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહી શકીએ. શું કહે? કે ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ ફેઝ, કયા કયા ઓબ્જેક્ટિવ ફેઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં યુઝ કરી શકીએ? તો એમાં વાત કરીએ આપણે ક્લાસીસ, એટ્રીબ્યુટ્સ, મેથડ, સ્ટ્રક્ચર. બરાબર. આ બધાને ડિઝાઇન્સ કરવા માટે આપણે શું કરવું પડે? તો કે જે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસને આઈડેન્ટિફાઈડ કરવું, અને એના થ્રુ આપણે કોઈ ઇન્ટરફેસ અથવા ડેટા એક્સેસ કરવા માટે મેથડ, સ્ટ્રક્ચર, એટ્રીબ્યુટ્સ અથવા ક્લાસને જે ડિફાઇન્સ કરીએ છીએ, જે ડિઝાઇન્સ કરીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહી શકીએ. શું કહી શકીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ શું કામ કરે છે? તો કે ફેઝ ઓલ્સો આઈડેન્ટિફાઈડ and defines the additional classes or object that support implementations of requirement. એટલે શું કહે છે? તમે એડિશનલ ક્લાસ યુઝ કર્યા હોય, ઓબ્જેક્ટ સપોર્ટેડ ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું હોય, રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું હોય, અને જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું છે એમાં ક્લાસ અથવા ઓબ્જેક્ટ એડિશનલ ડિફાઇન્સ કર્યા હોય, એના ફેસ આઈડેન્ટિફાઈડ કર્યા હોય. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એટલે કે ધીસ ફેઝ ઓલ્સો આઈડેન્ટિફાઈડ. આ ફેઝ માટે તમારે શું આઈડેન્ટિફાઈડ કરવું પડે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ માટે? તો એના એડિશનલ ક્લાસ, જે ક્લાસ એડ કર્યા છે એડિશનલ ક્લાસ, અથવા એના ઓબ્જેક્ટ્સ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે એના શું હોવું જોઈએ? સપોર્ટેડ હોવું જોઈએ.
તો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહી શકો. બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ક્લિયર? કે એનાલિસિસ કોને કહી શકાય ને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કોને કહી શકાય. એના પછી છે પ્રોટોટાઇપિંગ. શું કહ્યું? પ્રોટોટાઇપ. આ પ્રોટોટાઇપિંગ એ શું કામ કરે છે? તો કે પ્રોટોટાઇપિંગ enable to fully understand આખી સિસ્ટમ્સ સમજવી, fully understand, and how easy to or difficult it will be to implement some of the features of this. Prototyping enables to fully understand and how easy or difficult it will be implement some the features of system. કે સિસ્ટમના અંદર કેવા ટાઈપ્સના ફીચર ઇમ્પ્લિમેન્ટ કરી શકે ઇઝીલી, જે ડિફિકલ્ટ છે. બરાબર. આપણે જો સિસ્ટમને સમજીએ અને સમજ્યા પછી જે ડિફિકલ્ટ છે એ ડિફિકલ્ટને ઇઝી ઓર ડિફિકલ્ટ ફીચર્સને કઈ રીતે સિસ્ટમના અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકે, એના ફીચર્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ. એટલે આનો મતલબ શું? તમારી લોકો મારી કોઈ સિસ્ટમ છે અને એ સિસ્ટમના અકોર્ડિંગ હું એનાલિસિસ કર્યું છે, આખી સિસ્ટમ સ્ટડી કરી છે, અને એ સિસ્ટમ સ્ટડી અકોર્ડિંગ મારે કોઈ કન્સેપ્ટ અથવા એની રિક્વાયરમેન્ટ પ્રમાણે નવું કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવું છે, કોઈ ટાસ્ક ડિફિકલ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ. તો એ ટાઈમે તમે આપણે પ્રોટોટાઇપિંગ યુઝ કરી શકીએ. કે ઇનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ easy to difficult it will be able to implement some the features of system. This is known as prototype. એને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ. આ પ્રોટોટાઇપિંગ જે છે એનો યુઝફુલ કેવી રીતે છે, કઈ રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ, એ કેવા ટાઈપ્સની ડિઝાઇન્સ મોડલિંગ્સમાં યુઝ કેસ મોડલિંગ તરીકે યુઝ કરે. તો એને કહ્યું છે કે ઇટ કેન ઓલ્સો give user a chance to comment on usability and usefulness of the design. એ શું કામ કરે છે? કે ઇટ ઇઝ ઓલ્સો ગિવન યુઝર ચાન્સ, કે તમે યુઝરને કયો ચાન્સ આપો છો? ગિવન યુઝર ચાન્સ. કોઈ કમેન્ટ રીયુઝેબિલિટી કરવી હોય અથવા કોઈ ડિઝાઇન્સને તમારે યુઝફુલનેસ બનાવવી હોય, શું ભાઈ? કોઈ કમેન્ટ્સ યુઝેબિલિટી કરવી હોય અથવા કોઈ ડિઝાઇન્સને યુઝફુલ બનાવવી હોય,
એ ટાઈમે આપણે પ્રોટોટાઇપિંગ યુઝ કરી શકીએ, એટલે કે ઇટ કેન ઓલ્સો ગિવન યુઝર, જે આ યુઝર છે એને કેવા ટાઈપ્સનો ચાન્સ આપે છે આપેલા યુઝર્સ, તો કે કોઈ કમેન્ટ્સ અથવા એ કમેન્ટ્સનો યુઝેબિલિટી કરવી અથવા યુઝફુલનેસ ડિઝાઇન્સ માટે પ્રોટોટાઇપિંગ ઇમ્પ્લિમેન્ટેશન્સ કહે, કે ઇટ કેન ફર્ધર ડિફાઇન અ યુઝ કેસ એન્ડ મેક યુઝ કેસ મોડલિંગ મચ ઇઝી. તમે જે યુઝ કેસ નો યુઝ કરો છો એ યુઝ કેસ મોડલિંગ તૈયાર કરવા માટેનો ઇઝીયર પ્રોટોટાઇપ છે. શું છે? ઇઝીયર પ્રોટોટાઇપ છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ. એટલે આપણે એવું લખીએ કે કોઈ સિસ્ટમના અંદર કોઈ કોડ લખીએ છીએ અને એ કોડ શાનો છે તો એને આપણે કમેન્ટ્સ કરીએ, બરાબર. તમે કંપનીમાં કામ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમે જે કોડ લખ્યો છે કોડની સાઈડમાં તમારે કમેન્ટ્સ આપવી પડે છે કે આ કોડ કયા ફંક્શન્સનો છે ને કયા ફંક્શન્સને થ્રુ કામ કરાવડાવે છે. ધીસ ઇઝ ધ કમેન્ટ, બરાબર. એટલા માટે શું કહ્યું કે કમેન્ટ યુઝફુલ ને યુઝેબિલિટી છે કે જેને તમે યુઝ કેસ મોડલિંગ્સને ઇઝીયર તમે મેકઅપ કરી શકો છો, મેક યુઝ કરી શકો છો. એવી જે પ્રોટોટાઇપિંગ છે, ધીસ ઇઝ નોન એઝ લાઈફ સાયકલ્સ એક્ટિવિટીઝ ઓફ પ્રોટોટાઇપ. એને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપિંગ કહીએ છીએ. એના પછી છે ઇમ્પ્લિમેન્ટેશન. આ ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું? તો કે ઇમ્પ્લિમેન્ટેશન મતલબ નવા કમ્પોનન્ટ અથવા કન્સેપ્ટને આપણે સિસ્ટમના અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું, જેને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે ઇટ ઇઝ યુઝિસ આઈધર કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ or rapid applications development. શું કહે? રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ અથવા કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ, જેને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. હવે સમજીએ કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ અથવા તો રેપિડ બેઝડ ડેવલપમેન્ટ, સીબીડી અથવા આરએડી. ધીસ ઇઝ ધ ઇમ્પ્લિમેન્ટેશન. આ ઇમ્પ્લિમેન્ટેશન શું છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ માની લો કોઈ સિસ્ટમના અકોર્ડિંગ કોઈ કમ્પોનન્ટ આપણે બનાવીએ છીએ, કોઈ કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ છીએ, કોઈ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરવા માટે કોઈ કમ્પોનન્ટ ક્રિએટ કરીએ છીએ, એ સિસ્ટમમાં અથવા એ કમ્પોનન્ટ એડ કરાવીએ છીએ, તો એને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. શું કહીએ છીએ? ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે ઇટ ઇઝ યુઝિસ આઈધર કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ એટલે કે સીબીડી ઓર આરપીડી એટલે કે આરએડી, સોરી આરએડી એટલે મીન કે રેપિડ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ. અહીં બે રીતે તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકો છો, એક કમ્પોનન્ટ બેઝડ ડેવલપમેન્ટ અને એક છે રેપિડ એપ્લિકેશન્સ ડેવલપ, બરાબર. તો લાઈફ સાયકલ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ હિયર અસાઇનમેન્ટની વાત કરીએ તો એક આ ક્વેશ્ચન્સ લખજો. એક્સપ્લેન લાઈફ સાયકલ
of object oriented explain life cycle of object oriented. બરાબર, કશું લખજો explain life cycle of object oriented મીન્સ કે આપણે જે આજે ચલાવ્યું ઇક્વેશન્સ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. અને એક ક્વેશ્ચન્સ જે પ્રીવિયસ લેક્ચરનો હતો કે એક્સપ્લેન યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ. બરાબર, અહીંયા લખું છું સેકન્ડ ક્વેશ્ચન કે એક્સપ્લેન યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ. આ બે ક્વેશ્ચન છે. એક છે એક્સપ્લેન સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. અને બીજો ક્વેશ્ચન આ છે કે એક્સપ્લેન યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ એટલે કે યુએમએલ કૌંસમાં લખું છું. બરાબર, તો આ બે ક્વેશ્ચન્સ જે તમારા અસાઇનમેન્ટ. બરાબર, તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે એ સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ્સમાં 3 ફેઝની વાત કરીએ આપણે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઇમ્પ્લિમેન્ટેશન્સ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ 5 એક્ટિવિટીઝ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે કરે છે. એનાલિસિસ, ડિઝાઇન, પ્રોટોટાઇપિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ. બરાબર, તો એમાં આપણે વાત કરીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ, પ્રોટોટાઇપિંગ કોને કહી શકાય ને ઇમ્પ્લિમેન્ટેશન્સ. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.